તો સુરતના મોટા વરાછામાં તંત્રની સજ્જડ કાર્યવાહી સામે આવી છે. તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં મોટા વરાછા વિસ્તારમાં તંત્રની આ સજ્જડ કાર્યવાહી સામે આવી. સમાચાર સુરતના છે, જેમાં ગેરકાયદે પતરાના શેડ સામે તંત્રની લાલ આંખ કરી. આડધડ પતરાના શેડ તાણી દેતા સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ જેવી ઘટના ન બને તે માટે આ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. અંદાજિત 15 થી પણ વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ તમામ દુકાનો પતરાના શેડ તાણી બનાવાઈ હતી. સુરતના મોટા વરાછા વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં અમુક દુકાનદારોએ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આ અરજી કરી હતી. ત્યારે આડેધડ પતરાના શેડ તાણી દેવાતા સીલ મારવામાં આવ્યા છે. જ્યારે 15 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. રાજકોટ જેવી ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા આ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. અંદાજિત 15 થી પણ વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું. ત્યારે સુરતના મોટા વરાછામાં તંત્રની આ સજ્જડ કાર્યવાહી છે, જેમાં પતરાના શેડ તાણી દેવાતા તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે આડેધડ પતરાના શેડ તાણી દેવાતા સીલ કરવામાં આવી. ત્યારે 15 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવી છે. જ્યારે રાજકોટ જેવી ઘટના ન બને તે માટે આ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈનથી જોડાયા છે. જી રાબિયા, જે પ્રમાણે આ જે ગેરકાયદેસર રીતે પતરાના શેડ તાણવામાં આવ્યા હતા અને હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને 15 થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યા છે, શું કહેશો? રાજકોટની અંદર જે દર્દનાક ઘટના બની હતી, આ ઘટના ફરી એકવાર સુરતમાં ના બને એની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સુરતના મોટા વરાછા વિસ્તાર ખાતે પતરાના શેડ સામે પાલિકા તંત્રની આંખ જે છે લાલ કરવામાં આવી છે. ગેરકાયદેસર જે પતરાના શેડ છે એ તાણી દેવામાં આવ્યા છે, તેને સીલ કરી દેવામાં આવી છે. સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજિત 15 થી વધુ જે દુકાનો છે તેને સીલ કરવામાં આવી છે. તમામ પતરાના શેડમાંથી મોટાભાગના ગેરકાયદેસર તો અન્ય હેતુ જે ફેરફાર થયા હોય, જેમાં પાલિકાના નિયમો છે એને ગોળીને લોકો પી ગયા હોય તેવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અમુક દુકાનોએ ટેમ્પરરી સ્ટ્રક્ચર બાબતે પાલિકાની પરવાનગી માટે અરજી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ કર્યો છે. તો ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કોઈ પણ પરવાનગી પાલિકા તરફથી આપવામાં આવી નહીં હતી. રાજકોટ જેવી ઘટના ફરી એકવાર સુરતમાં ના થાય તેને લઈને આ સીલિંગની કાર્યવાહી સુરત ખાતે કરવામાં આવી છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે અંદાજિત 15 થી પણ વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. ત્યારે તમામ દુકાનો પતરાના શેડ તાણી બનાવવામાં આવી હતી. ત્યારે અમુક દુકાનદારોએ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે અરજી પણ કરી હતી. ત્યારે આડેધડ પતરાના શેડ તાણી દેવાતા સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે આ તંત્ર દ્વારા આ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. અંદાજિત 15 થી પણ વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે અને પતરાના શેડની આડમાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેને હવે દૂર કરવામાં આવ્યું. સુરતના મોટા વરાછામાં આ તંત્રએ આ કાર્યવાહી કરી છે. ત્યારે ગેરકાયદે પતરાના શેડ સામે તંત્રએ લાલ આંખ કરી. આડેધડ પતરાના શેડ તાણી દેવાતા સીલ કરવામાં આવ્યું છે. રાજકોટ જેવી ઘટના ન બને તે માટે આ સખ્ત કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અંદાજિત 15 થી પણ વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.